કરીએ તો જેના અક્ષર અલ અને ઈ છે, મેષ રાશિવાળા જાતકોને માનસિક શાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે. હા, કદાચ આજે ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે. દિવાળી સામે આવે છે, ખર્ચ તો થોડો રહેવાનો, ગજવું થોડું મોટું રાખજો. નોકરિયાત વર્ગને પ્રગતિના સારા યોગ દેખાય છે. કદાચ દિવાળીમાં કોઈ સારું કામકાજ થાય અને આનંદ પ્રસરે એવા યોગ પણ છે. વ્યવસાયની અંદર પણ હવે ધનલાભની શરૂઆત થાય તેવા યોગો પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે સારો છે. સફેદ રંગનો તમને આજે ખૂબ જ સારો લાભ કરાવડાવે. 3નો અંક તમારા માટે જે ભાગ્યશાળી ગણાશે. કંઈ પણ કામકાજ કરતા પહેલા ચંદનનું તિલક કરીને કામકાજની શરૂઆત કરો, બહાર નીકળો, વધારે સારી સફળતા મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બવાવું છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે પણ થોડી માનસિક પરેશાની આજના દિવસ માટે જણાશે. થોડુંક મનને હળવું કરવા માટે ધ્યાન, યોગ, પ્રાણાયામની આવશ્યકતા છે. આજે કામકાજમાં પણ કદાચ થોડી મહેનત વધારે કરવી પડે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની અંદર એક સામાન્ય ફાયદો, એટલે બહુ મોટો ફાયદો તો નથી પણ સામાન્ય ફાયદાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. નાણાકીય તંગી અનુભવાય આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મધ્યાહના 12:39ની આસપાસનો 12 મિનિટ આગળનો, 12 મિનિટ પાછળનો 24 મિનિટનો સમય આ મંત્રનો જાપ જો દીવો કરીને કુળદેવીની પાસે બેસીને જો કરશો તો તમારો દિવસ આજે સુધરી જશે. તમારા માટે 2નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે. કોઈ પણ કામકાજ કરતા પહેલા મોઢું ગળ્યું કરો અને પછી કામકાજની શરૂઆત કરો. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર ક છે અને ગ છે. પુરુષાર્થ જે કંઈ કરશો એ પુરુષાર્થ તમારો ફળદાયી બનશે. મતલબ મહેનત કરવી પડશે. જેટલી મહેનત કરશો એટલું સારું પરિણામ મળશે. હા, ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ધંધાની જો વાત કરવામાં આવે, વિચાર કરવામાં આવે, ધંધાની અંદર કોઈ નવી આવક પ્રાપ્ત થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કોઈ પણ લીલી વસ્તુનું દાન કરવાથી સારી સફળતા મળે. 7નો અંક તમારા માટે જે ભાગ્યશાળી અંક ગણાશે. કોઈ પણ વ્યક્તિની સાથે જયારે વાત કરવાની હોય ત્યારે એની ડાબી પડખે ઉભારીને વાત કરજો, તમારું મન ધાર્યું કાર્ય સિદ્ધ થશે. કર્ક રાશિની વાત કરીએ, જેના અક્ષર ડ અને હ છે. આવા કર્ક રાશિવાળા જાતકોને તમારી પાસે એક્ટિવિટીઝ છે. નવા કોઈ પણ કામકાજ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે કંઈક નવું વિચારો, નવું કામ કરવાની ધગશથી તમે લાયકાત કેળવો. ખૂબ જ સારો દિવસ તમારો આજે રહેવાનો છે. પ્રમોશન હોય, ચાહે પગાર વધારાની વાત હોય, આગળ જતા ભવિષ્યની અંદર કંઈ પૈસા કમાવાની વાત હોય, તમારા માટે ઉજળી તકો મળશે. વ્યવસાય કરતા વ્યક્તિઓ માટે વ્યવસાયમાં વૃદ્ધિના પણ સારા યોગ બને. મતલબ ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોને દેખાય. આજના દિવસને વધારે સફળતા આપવી હોય તો નજીકમાં મહાદેવજીના મંદિરમાં જાઓ, ભગવાન શ્રી મહાદેવજીને દૂધ ચડાવો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને સાથે સાથે કોઈ પણ લીલા ફળનું દાન કરો. તમારા માટે 4નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સફેદ રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોએ કામકાજની શરૂઆતમાં થોડી ધીરજ રાખવી પડશે. કારણ કે ધીરી બાપુડિયા, બરાબર, થોડું ધીરજથી કામકાજ કરશો તો સારી સફળતા મળશે. મતલબ કોઈ કામમાં ઉતાવળ ન કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે અને એના કારણે થોડોક માનસિક તણાવ પણ રહેશે. તો આવા સમયે ગાયત્રી મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે અથવા ઓમકાર મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પ્રાણાયામ કે મેડિટેશન પર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. 5નો અંક તમારા માટે ભાગ્યશાળી છે. મરૂણ રંગ તમારા માટે જે લાભ કરાવડાવશે. કોઈ પણ વ્યક્તિની સાથે જયારે કામકાજ કરવાનું હોય ત્યારે સ્પષ્ટપણે કામકાજ કરજો, વધારે સારી સફળતા અપાવશે. હવે વાત કરીએ કન્યા રાશિની, જેના અક્ષર પ અને ણ છે. કન્યા રાશિવાળા જાતકોને કામકાજની સફળતા માટે થોડો સંઘર્ષ કરવો પડશે. સ્વજનોથી પરેશાની રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. કામકાજમાં થોડીક મહેનત વધે અને પછી જ સારા ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. આજે સાચવીને કામકાજ કરજો, ખાસ કરી રોકાણની બાબતમાં. મગનું દાન જો આજના દિવસ માટે કરી લો તો વધારે સારો લાભ થશે. તમારા માટે 6નો અંક ભાગ્યશાળી અંક છે આજે. સાથે સાથે લીલો રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તુલા રાશિની ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજે પૂર્વ નિયોજિત કામકાજ હોય તો સારી સફળતા મળે. મતલબ કોઈ પણ કામકાજ કરો તો પહેલાથી વિચારો પછી કામકાજ કરો. પહેલા કામ કરો પછી વિચારો, એવું ના રાખશો. આજે બહુ સદ મજા આવશે. આજે બીજું, રોજગારની જો વાત કરવામાં આવે તો રોજગારમાં નવી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. બુદ્ધિશક્તિનો જેટલો વિશેષ ઉપયોગ કરશો એટલી સારી સફળતા મળશે. મહેનતના પ્રમાણમાં ખૂબ જ સારું ભગવાન ગણપતિની કૃપા છે તમને પ્રાપ્ત થવાનું છે. પણ સાથે સાથે જો અનુકૂળતા હોય તો કોઈ પણ મગને બાફી નાખો, થોડો ગોળ બેન ગાયને ખવડાવી દો. આજનો દિવસ તમારા માટે વધારે સારો રહેશે. 7નો અંક તો લાભ કરાવડાવશે. સફેદ રંગ પણ તમારા માટે જે ભાગ્યશાળી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના છે ન અને ય તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું કરજ, જેને દેવું કહીએ, તે દેવોમાંથી મુક્ત થવું હોય તો આજના દિવસ માટે સારો દિવસ છે. થોડી રાહત મળશે.
શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યવસાયની અંદર કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે અને એના કારણે પણ સારો લાભ થાય. યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે વધારે સારા પ્રબળ બની રહ્યા છે. ગોળ ખાઈ અને કામકાજની શરૂઆત કરવી અને ભગવાન ગણપતિનું નામ ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરો, વધારે સારી સફળતા મળે. 8નો અંક તમારા માટે ભાગ્યશાળી છે. લાલ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. સંતાનની બાબતમાં થોડી તકલીફ રહેશે. સંતાન વિશે કોઈ સમસ્યાઓનું સર્જન થાય અથવા તો સંતાનની થોડી પીડા અનુભવાય તેવા યોગ આજના દિવસ માટે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કોઈ પણ કાર્ય મહત્વના હોય તો વિલંબ સૂચવાય છે. થોડું સાચવીને કામકાજ કરજો. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું સાચવવું પડશે. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. આજના દિવસે જલદાન એટલે પાણીનું દાન કરો. ચાહે ગાયને તમે પાણી પીવડાવો, કોઈ પશુને પાણી પીવડાવો, કોઈ જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય ત્યાં પાણીનો ઉપયોગ કરો અથવા ટાંકી બંધાવો, ગમે તે કરો, પણ આ કામ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તમારા માટે 8નો અને 9નો અંક ભાગ્યશાળી અંક ગણાશે. લાલ મરૂણ રંગ તમારા માટે જે ખૂબ જ સુગંધવંતો રંગ ગણાશે. જય ગણેશ. તેના અક્ષર ખ અને જ છે. આવા મકર રાશિ વાળા જાતકોને આજના દિવસે થોડીક માનસિક બેચેની રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજની અંદર કામકાજ સામે હોય છતાં ક્યારેક મન ન લાગે આવી સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. ઘરની અંદર અશાંતિ ભર્યું વાતાવરણ પણ કાંઈક થોડું રહે તેવી શક્યતા છે. 3 કપૂર લો, ગાયનું ઘી હોય તો એમાં ડબોળો, એને પલાળી સરસ મજાનો તમે એને ધૂપ કરો. આખા ઘરની અંદર કપૂરનો કરેલો આ ધૂપ તમને માનસિક શાંતિ આપશે. તમારા માટે 4નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મરૂણ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને સ છે. તો કુંભ રાશિ વાળા જાતકોને આજે સાધનો હોય કોઈ પણ સુખ સુવિધાના તો એમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. દરેક પ્રકારના કામકાજમાં સારી સફળતાના યોગ આજના દિવસ માટે બને છે. ખાસ કરી ધંધાકીય બાબતોમાં ધ્યાન રાખીને જો કામકાજ કરો અને નવી ઓળખાણો દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ કેળવો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. વધારે સારી સફળતા માટે ભગવાન ગણપતિનું સ્મરણ કરો, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. તમારા માટે 2નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સફેદ અથવા દૂધિયો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ અક્ષર છે એવા મીન રાશિ વાળા જાતકોને થોડીક શારીરિક કષ્ટ, થોડીક માનસિક અશાંતિ આજના દિવસ માટે થોડું રહે તેવી શક્યતાઓ દેખાય છે. ધન સંબંધિત થોડી ચિંતા આજ અનુભવાશે. મતલબ પૈસાની લેવડ દેવડમાં કાળજી રાખજો. કોઈની પાસે લેવાના તો ઉઘરાણી કરતા શીખજો અથવા કોઈને આપવાના હોય તો ધીમી ગતિએ આપજો. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજના પ્રમાણમાં જે ફળની અપેક્ષા તમે રાખી રહ્યા છો એના કરતાં ફળ થોડું ઓછું પડે તેવી શક્યતાઓ પણ દેખાય છે. 3નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજના દિવસ માટે દાન કરવાની ઈચ્છા થાય તો કોઈ મીઠાઈનું દાન કરજો, એનાથી વધારે સારી સફળતા મળશે.